તો ધનુ રાશિના જાતકો હવે 10 ઓગસ્ટથી લઈને 31 ઓગસ્ટ એટલે કે ઓગસ્ટ 2026નો આ જે બાકીનો મહિનો છે, આ મહિનાનો સમય તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી રહેવાનો છે। આ મહિને ભગવાન ભોલેનાથના આશીર્વાદથી મોટો ચમત્કાર થવાનો છે। હવે ઘરે બેઠા બેઠા ખાશો તમે, તેમજ ઓગસ્ટ મહિનાનો આ સમય અત્યંત શુભ સંયોગમાં છે, ખૂબ જ ભાગ્યશાળી છે। શ્રાવણ માસનો સમય છે તમારા માટે, જે ખૂબ જ શુભ સંયોગમાં છે। મોટી મોટી ખુશખબરીઓ તમને આ મહિને મળવા જઈ રહી છે। જે આજે આ વિડિયો નહીં જુએ તે મહામૂર્ખ હશે। કેટલીક એવી વાતો આ વિડિયોમાં તમને જણાવવામાં આવશે જે તમારા સંપૂર્ણ જીવનને બદલીને રાખી દેશે। તો મિત્રો, ઓગસ્ટ મહિનો તમારા માટે કેવો રહેશે? ભગવાન ભોલેનાથના આશીર્વાદથી કયા ક્ષેત્રોમાં મોટી ખુશખબરીઓ તમને આ મહિને મળવા જઈ રહી છે અને કઈ રીતે આ સમયનો લાભ લેવાનો છે, તે જ આ વિડિયોમાં તમને જણાવીશું। કારણ કે આ મહિને શિવ યોગ, સર્વાર્થ સિદ્ધિ યોગ, અમૃત સિદ્ધિ યોગ, ધન યોગ, રાજયોગની સાથે સૌભાગ્યવાન યોગ બની રહ્યો છે, જેનાથી ઓગસ્ટ મહિનો તમને મોટો લાભ આપીને જવાનો છે। તો પૂરો વિડિયો જોજો। 10 ઓગસ્ટથી 31 ઓગસ્ટ સુધીનું તમારી રાશિનું સંપૂર્ણ ચોક્કસ રાશિફળ, મહત્વપૂર્ણ ભવિષ્યવાણી, દિલ ખુશ કરી દે તેવી ભવિષ્યવાણી આ વિડિયોના માધ્યમથી અમે કરવા જઈ રહ્યા છીએ। ઓગસ્ટ મહિનામાં કયા ક્ષેત્રોમાં તમારા માટે લાભની સ્થિતિ રહેશે, કયા ક્ષેત્રોમાં તમારે સાવધાની રાખવી પડશે, તેની સાથે જ આ મહિને તમારી લવ લાઈફ, કરિયર, બિઝનેસ, વેપાર, તમારું સ્વાસ્થ્ય, શિક્ષણ, નોકરી, આર્થિક સ્થિતિ કેવી રહેશે, દરેક ક્ષેત્ર વિશે સંપૂર્ણ ચર્ચા કરીશું અને વિડિયોના અંતમાં તમને કેટલાક ઉપાય પણ જણાવીશું, જેને કરીને તમે ઓગસ્ટ મહિનાના સમયનો લાભ ઉઠાવી શકો છો। તો પૂરો વિડિયો જોજો, તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ વિડિયો છે। વિડિયો આગળ શરૂ કરીએ તે પહેલા જો તમને આ વિડિયો પસંદ આવે તો વિડિયોને લાઈક કરજો અને કમેન્ટ બોક્સમાં જય ભોલેનાથ ચોક્કસ લખજો। તેમજ આવા જ વિડિયો દરરોજ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો। તો ચાલો 10 ઓગસ્ટથી લઈને 31 ઓગસ્ટ એટલે કે બાકી રહેલો ઓગસ્ટ 2026નો મહિનાનો આ સમય તમારા માટે કેવો રહેશે તેની શરૂઆત કરીએ। મિત્રો, તમને જણાવી દઈએ કે ઓગસ્ટનો આ મહિનો તમારા માટે ખૂબ જ શુભ સંયોગમાં છે। કેમ? કારણ કે આ શ્રાવણ માસ છે, શ્રાવણનો પવિત્ર મહિનો છે અને તમારા દુઃખ, દર્દ, સંકટ, કષ્ટ સ્વયં ભોલેનાથ દૂર કરવાના છે। આ વાત તમે માની લો। તમે આ મહિને જોશો કે તમે ભાવાત્મક રીતે સશક્ત રહેવાના છો। તમારો સ્વભાવ બીજા પ્રત્યે દયાભાવનો રહેશે। કંઈક નવું કરી બતાવવાનો તમારો ભાવ રહેશે। આ મહિને મહેનતમાં કોઈ કમી નહીં રહે। તમે વધી ચડીને મહેનત કરશો અને મહેનતનું ફળ પણ તમને સતત મળતું રહેશે। કારણ કે ગ્રહોની ચાલ તમારા માટે અણધારી રીતે લાભ ભાવમાં બનેલી છે। જ્ઞાનવર્ધક તથા રસપ્રદ કાર્યોમાં તમારો સમય વીતશે અને ઓગસ્ટ મહિનામાં એવા યોગ છે કે તમે ધાર્મિક સ્થળ પર પણ જઈ શકો છો, તમારા ઘર પરિવારના લોકો સાથે, જેનાથી તમને આત્મિક ખુશી અનુભવાશે અને ઘર પરિવારમાં પરસ્પર સંબંધો વધુ મજબૂત બનશે। તમે તમારા વ્યક્તિત્વમાં સકારાત્મક રીતે પરિવર્તન પણ અનુભવવાના છો। ઓગસ્ટનો આ મહિનો જમીન જાયદાદ અને રોકાણ જેવી પ્રવૃત્તિઓમાં વ્યસ્તતા બનેલી રહેશે। ઉત્તમ સમાચારની પ્રાપ્તિ થશે। તમે દરેક કાર્યોમાં રસ લઈને તમારી ક્ષમતાઓ અનુસાર કામોને અંજામ આપશો અને તમને લાભ મળશે, સફળતાઓ મળશે। ઓગસ્ટ મહિનાનો આ બાકીનો સમય તમારા માટે ઉત્તમ છે। માનસિક રીતે તમે તમારી જાતને મજબૂત અનુભવશો। તમારું ધ્યાન તમારા વ્યક્તિત્વને નિખારવા પર વિશેષ રહેશે। આ બાકીના મહિનામાં તમે કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિને મળી શકો છો, જે તમારા સંપૂર્ણ જીવનની દશા બદલીને રાખી દેશે। કોઈ એવી વ્યક્તિ સાથે મુલાકાત થશે જે તમારા આખા જીવનની દશા બદલી દેશે।
ઓગસ્ટ મહિનાનો બાકીનો સમય અત્યંત લાભદાયી સમય છે. ભાગ્ય તમારા પક્ષમાં રહેશે. લાભના નવા માર્ગો તમારા માટે બનશે. લાંબા સમયથી ચાલી આવતી કોઈ ચિંતા સમાપ્ત થશે, જેનાથી માનસિક શાંતિનો અનુભવ થશે. આર્થિક બાબતોમાં મક્કમ અને મહત્વપૂર્ણ નિર્ણયો પણ તમારા માટે સફળ રહેશે. તમારું કોઈ સ્વપ્ન સાકાર થશે અને તેનાથી તમને માનસિક શાંતિ મળશે. ઓગસ્ટ મહિનાનો સમય ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ સમયનો ભરપૂર ઉપયોગ કરો અને જો તમે આ સમયે નવું મકાન કે પ્રોપર્ટી લેવાનું વિચારી રહ્યા છો તો નિર્ણય ખૂબ જ ઉત્તમ રહેશે. તમે નવું વાહન, મકાન કે પ્રોપર્ટી પણ ખરીદી શકો છો. તેના પ્રબળ યોગ આ મહિને તમારા માટે બની રહ્યા છે. ઓગસ્ટનો આ બાકી રહેલો મહિનો તમારી આર્થિક સ્થિતિને મજબૂત કરવા વાળો છે. પરંતુ મિત્રો, એક વાતનું ધ્યાન રાખો કે ધન લાભના પ્રબળ યોગ તો છે, પરંતુ કોઈને ઉધાર આપવાથી કે કોઈને પૈસા આપવાથી થોડું બચવું. જો પૈસા આપી રહ્યા છો તો સુનિશ્ચિત કરી લો કે આ પૈસા તમને પાછા કેવી રીતે મળશે. તમને થોડી પણ શંકા લાગે તો તમે કોઈ વાતને લઈને પૈસા આપવાની ના પાડી દો. તમારા માટે સારું રહેશે. અન્યથા તમારા પૈસા ફસાઈ શકે છે, તે પૈસા ડૂબી શકે છે. તો સમજી વિચારીને કોઈને પૈસા આપો. આમ તો ધન પ્રાપ્તિના પ્રબળ યોગ છે. તમારા માટે આર્થિક સ્થિતિ મજબૂત રહેવાની છે આ મહિને, પરંતુ પૈસા આપવાથી થોડું બચવું. સાથે જ અચાનક કોઈ મુશ્કેલી કે સમસ્યા પણ ઊભી થઈ શકે છે, પરંતુ તમે તમારી સમજદારી અને સાવધાનીથી તેમાંથી પણ બહાર આવી જશો. તમારી ગમે તેવી મોટી સમસ્યા હોય, કોઈ પણ મોટી મુશ્કેલી હોય, તમે તમારી સમજદારીથી દરેક મુશ્કેલીનો ઉકેલ શોધી લેશો. નકારાત્મક પ્રવૃત્તિના લોકોના સંપર્કમાં રહેવું તમારા માટે માનહાનિનું કારણ બની શકે છે, તો એવું કરવાથી બચો. નકારાત્મક પ્રવૃત્તિના લોકોથી અંતર બનાવીને રાખો આ મહિને. અન્યથા શું થશે? તેઓ તમારી સોચ બદલી નાખશે. તમે કંઈક નવું કરવાનું વિચારશો તો તેઓ તમારી સોચમાં એવું કંઈક ભરી દેશે કે તમે કંઈ કરી નહીં શકો, પાછળ રહી જશો. તો જે પણ કરો સમજી વિચારીને કરો અને ઢંઢેરો ન પીટો કે અમારે શું કરવું છે. જે કરવું છે બસ કરી દો, લાભ મળી જશે. બીજી એક વાતનું એ પણ ધ્યાન રાખો કે ઘર પરિવારના જે લોકો છે તેમની સાથે સારું વર્તન રાખો. ખોટા શબ્દોનો પ્રયોગ ન કરો, અન્યથા સંબંધોમાં ખટાશ આવી શકે છે, દરારો પડી શકે છે અને સાથે જ તેની અસર તમારી દિનચર્યા પર પણ પડી શકે છે. તો ઘર પરિવારના તમામ લોકો સાથે સારી વાણીનો પ્રયોગ કરો અને કંઈક એવું કરો જેનાથી ઘર પરિવારના લોકો ખુશ રહે. અમે વિડીયોમાં પહેલા જ જણાવ્યું છે કે આ મહિને ઘર પરિવારના લોકો સાથે તમે ધાર્મિક સ્થળ પર પણ જઈ શકો છો એવા યોગ છે. તો મિત્રો, સારું વર્તન રાખો, તમારા માટે સારું રહેશે. વાત જો તમારા પ્રેમ જીવનની એટલે કે લવ લાઈફની કરીએ તો ઓગસ્ટનો મહિનો તમારા માટે પ્રેમ સંબંધોની દ્રષ્ટિએ ખૂબ જ ખુશહાલ મહિનો રહેશે. પારિવારિક વાતાવરણ ખુશનુમા રહેશે. પરિવાર સાથે મનોરંજન અને આનંદ પ્રમોદમાં સમય વીતશે. જે લોકો લગ્ન માટે સારા પ્રસ્તાવની રાહ જોઈ રહ્યા છે તેમને લગ્ન સંબંધિત કેટલાક સારા પ્રસ્તાવ પણ આવી શકે છે. અવિવાહિતો માટે એક સારા જીવનસાથીનો સાથ મળવાનો છે. ઓગસ્ટ મહિનો તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી છે, શુભ સંયોગમાં છે અને નિસંતાન દંપતીઓને સંતાન પ્રાપ્તિથી મોટી ખુશખબરી પ્રાપ્ત થશે. ઘર પરિવારના લોકોની સુખ સુવિધાઓ સંબંધિત વસ્તુઓની શોપિંગમાં તમારો સમય વીતશે. તમે ગમે તેટલા વ્યસ્ત કેમ ન હો, તમારી લાઈફમાં ગમે તેટલા બિઝી કેમ ન હો, તમે તમારા ઘર પરિવારના લોકો માટે સમય કાઢી જ લેશો. આનાથી સંબંધો વધુ સારા અને મધુર બનશે. સંતાન પક્ષ તરફથી કોઈ મોટી સિદ્ધિ હાંસલ થશે, જેનાથી તમને તમારા ઉછેર પર ગર્વ થશે અને ઘર પરિવારના લોકોનું માથું ગર્વથી ઊંચું થશે. સમય સારો છે. પ્રેમ સંબંધોની દ્રષ્ટિએ, ઘર પરિવારની વૈવાહિક દ્રષ્ટિએ સમય અનુકૂળ છે.
ખૂબ જ ભાગ્યશાળી સમય છે. સમયનો ભરપૂર લાભ લો. હવે વાત કરીએ તમારા કારોબારની, બિઝનેસ વેપારની, પછી નોકરી, શિક્ષણ અને આર્થિક સ્થિતિ તથા કરિયરની વાત કરીશું. સૌથી પહેલા બિઝનેસ વેપારની વાત કરીએ તો મિત્રો, તમારો જે બિઝનેસ વ્યવસાય છે તેમાં તમારે કાર્યક્ષેત્રમાં વધુ ધ્યાન આપવાની જરૂર છે. કર્મચારીઓના કારણે થોડો માનસિક તણાવ રહી શકે છે. તમે તમારા કાર્યક્ષેત્રમાં ગુણવત્તા પર ધ્યાન આપો, પ્રમાણ પર નહીં. મોટી ડીલ શક્ય છે. કોઈ એવી ડીલ થઈ શકે છે જેનાથી તમને મોટો આર્થિક નફો થશે અને તમારો બિઝનેસ વેપાર કારોબાર દેશ-વિદેશમાં પણ વધશે. તમે જે ઘણા સમયથી યોજના બનાવી રહ્યા છો, બિઝનેસ વેપારને આગળ વધારીએ તો બિઝનેસ વેપાર કારોબાર દિન દુગની રાત ચોગુની પ્રગતિ કરશે, નફાના યોગ રહેશે અને કારોબાર વધશે પણ ખરો. જે લોકો નવો બિઝનેસ વેપાર વગેરે શરૂ કરવા માંગે છે તે લોકો પણ નવો બિઝનેસ વેપાર શરૂ કરી શકશે. ભાગ્યનો સાથ મળશે. શું કરવું? ઓફિસ અને વ્યવસાય બંને જગ્યાએ ટીમ વર્ક સાથે કામ કરવાથી બહેતરીન સફળતા પ્રાપ્ત થશે. તમારે તમારા વર્તનમાં થોડી નમ્રતા કે લચીલાપણું લાવવાની છે. કર્મચારીઓ પ્રત્યે સારું વર્તન રાખશો તો આનાથી તમને લાભ થશે. નોકરીના ક્ષેત્રની વાત કરીએ તો જે લોકો નોકરી કરી રહ્યા છે તેમને નોકરીમાં પ્રમોશન, પગાર વધારો અને સ્થાન પરિવર્તનને લઈને મોટી ખુશખબરીઓ મળવાના એંધાણ દેખાઈ રહ્યા છે. પરંતુ સાથે જ સાવધાની પણ રાખવી પડશે, કારણ કે તમારા કેટલાક સાથીઓ તમને આગળ વધતા જોઈ શકતા નથી, તો તમારી સામે ષડયંત્ર પણ થઈ શકે છે. થોડા સચેત રહો, ચોકન્ના રહો, સાવધાન રહો. બોસ સાથે સારા સંબંધો રહેશે. બોસ તમારા કામના વખાણ કરશે અને તમને જે પણ ટાર્ગેટ આપવામાં આવશે તે તમે પ્રાપ્ત કરી લેશો. આનાથી કાર્યક્ષેત્રમાં, નોકરીના ક્ષેત્રમાં તમારી વાહવાહ થશે. જે લોકો નોકરીની શોધમાં છે તેમને મનપસંદ નોકરી પણ મળશે. મહેનત અનુસાર સફળતા પ્રાપ્ત થશે. સારી નોકરી મળવાના એંધાણ છે. જે લોકો પહેલેથી નોકરી કરી રહ્યા છે અને નોકરી કરતા કરતા વધુ સારી નોકરીની ઈચ્છા રાખી રહ્યા છે તે લોકોને પણ ઓગસ્ટ મહિનામાં સારી નોકરી ચોક્કસ પ્રાપ્ત થશે. જે વિદ્યાર્થી વર્ગના લોકો છે, ભણાઈ કરી રહ્યા છે, તેમને પોતાના અભ્યાસ પ્રત્યે એકાગ્રચિત્ત રહેવાની જરૂર છે. ઓનલાઈનના ચક્કરમાં ન પડો, ખોટી સંગતમાં ન પડો. ભણવા પર ધ્યાન કેન્દ્રિત રાખો. સારા પરિણામ ચોક્કસ હાંસલ થશે. જે લોકો વિદેશ જઈને નોકરી, શિક્ષણ કે પછી કારોબાર વગેરેની ઈચ્છા રાખી રહ્યા છે તેમનું વિદેશ જવાનું સ્વપ્ન પણ ઓગસ્ટ મહિનામાં પૂરું થતું નજરે પડી રહ્યું છે. વિદેશ યાત્રાના યોગ છે. તમારા માટે ભાગ્યનો સાથ મળશે. મહેનત રંગ લાવશે. સમય અત્યંત મહત્વપૂર્ણ અને ભાગ્યશાળી છે. આર્થિક સ્થિતિની દ્રષ્ટિએ પણ ઓગસ્ટ મહિનો તમારા માટે લાભકારી સ્થિતિમાં છે. નોકરીના ક્ષેત્રમાં, બિઝનેસ વેપાર કારોબારના ક્ષેત્રમાં સારા નફાના યોગ રહેશે. આર્થિક સ્થિતિ સારી રહેશે. પરંતુ કોઈને પૈસા આપવાથી બચવું. ક્યાંક અટકેલા કે ફસાયેલા પૈસા છે તે પૈસા પણ તમને મળશે. તો ઓગસ્ટ મહિનામાં તમારી આર્થિક સ્થિતિ સારી છે. બિલકુલ ચિંતા ન કરો. સ્વાસ્થ્યની વાત કરીએ તો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ બાકી રહેલો ઓગસ્ટ મહિનો તમારા માટે થોડો ઉતાર ચઢાવ વાળો રહેશે. પરંતુ જો તમે સ્વાસ્થ્ય પ્રત્યે સચેત રહેશો, ચોકન્ના રહેશો, તો સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ તમારું કંઈ બગાડી નહીં શકે. જેમ કે ખોટા ખાનપાનથી બચો, શરાબ વગેરેથી બચો, પચવામાં હળવો ખોરાક ગ્રહણ કરો, આયુર્વેદિક વસ્તુઓનું સેવન કરો, સવારે યોગ, મેડિટેશન વગેરેમાં થોડો સમય વિતાવો, સકારાત્મક સોચ રાખો, નકારાત્મક પ્રવૃત્તિના લોકોથી અંતર બનાવીને રાખો, વિશ્વાસ રાખો. સ્વાસ્થ્ય પણ સારું રહેશે અને તમે તમારી જાતને સારું અનુભવશો. તમારા આત્મબળમાં કોઈ કમી નહીં આવે. જો તમે નકારાત્મક પ્રવૃત્તિના લોકોથી દૂર રહેશો અને સારું ખાનપાન રાખશો તો ચોક્કસપણે ઓગસ્ટ મહિનામાં સ્વાસ્થ્ય સારું રહેશે. હવે ઉપાયની વાત કરી લઈએ તો તમારે કયા ઉપાય કરવાના છે. તો મિત્રો,
આ શ્રાવણ માસ છે, શ્રાવણનો પવિત્ર મહિનો છે. તો આ મહિને તમારે દર સોમવારે ભોલેનાથનું વિધિ વિધાનથી પૂજન કરવું, નંદી મહારાજની સેવા કરવી, પોતાના હાથે કંઈક ને કંઈક ખવડાવવું, ગૌમાતાની સેવા કરવી, તેમને પણ પોતાના હાથે કંઈક ખવડાવવું અને બીલીપત્રના વૃક્ષની પૂજા કરવી. વિશેષ રૂપે શ્રાવણના જે સોમવાર આવે ત્યારે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને મદદ કરવી, અન્ન, ધન, વસ્ત્રનું દાન કરવું. ભોલેનાથ અને માતા પાર્વતી પ્રસન્ન થઈને તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ કરી દેશે. મિત્રો, બની શકે તેટલું ભગવાન ભોલેનાથના મંત્રોનો જાપ કરો. શ્રાવણનો આવો પવિત્ર માસ છે, તો તમે બની શકે તેટલું અન્ન, ધન, વસ્ત્રનું દાન કરો, ગરીબ જરૂરિયાતમંદ લોકોની મદદ કરો, ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીના મંત્રોનો જાપ કરો અને વિધિ વિધાનથી ભોલેનાથ તથા માતા પાર્વતીની પૂજા કરો. તમને લાભ પ્રાપ્ત થશે, જીવનમાંથી પરેશાનીઓ સમાપ્ત થઈ જશે. તો ધનુ રાશિવાળા મિત્રો, આશા રાખીએ છીએ કે બાકી રહેલો આ ઓગસ્ટ મહિનો તમારા માટે અત્યંત લાભકારી રહે. ભોલેનાથ અને માતા પાર્વતીની કૃપા તમારા પર વરસે. આ જ કામના સાથે વિડીયો પૂર્ણ કરીએ છીએ. અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, તેમજ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. સાથે સાથે કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી હર હર મહાદેવ જરૂર લખતા જાજો. તો મિત્રો, આજ માટે બસ આટલું જ. ફરી મળીશું એક આવા જ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા દર્શકોને રાધે રાધે. જય ભોલેનાથ. ધન્યવાદ.